એમના ઘરે આવ્યા છે, ગામ પરિયેજ, તાલુકો જિલ્લો ભરૂચ. નમસ્તે. નમસ્તે દાદા. તો એમણે જે નેચરામોર પાવડરનો ઉપયોગ કર્યો છે, બરાબર, અને એમને ફાયદાઓ જે થયા છે એની ચર્ચા કરીએ. એમને જ પૂછીએ આપણે કે એનાથી એમને કયા કયા ફાયદાઓ થયા. તો સફીકભાઈ, તમને આ નેચરામોર નો પાવડર તમને કોણે આપ્યો? નીલમભાઈ રાણા. નિલેશભાઈ. અચ્છા અચ્છા. અને તમે કોને આપ્યો ઉપયોગ કરવા માટે? મેં મારા ફાધર માટે આપ્યો. અચ્છા. તો દાદા, તમે આ પાવડર કેવી રીતે ઉપયોગ કરો છો? અમે દરરોજ એ પાવડરનો 1 ચમચી પાણીમાં નાખીને, અચ્છા, પાણીમાં નાખીને દરરોજ સવાર સાંજ એને પીતા. બરાબર. પછી મારીમાં શક્તિ ન હતી, ચાલવાની એવી શક્તિ ન હતી. કયા કયા પ્રોબ્લેમ હતા તમને? મને ડાયાબિટીસ હતો, બરાબર, વત્તા શ્વાસની તકલીફ હતી. બરાબર. તો આ શ્વાસની તકલીફ તો જો કે મને ચાલુ છું ત્યારે થાય જ છે, પણ આ ડાયાબિટીસ એકદમ ઓછું થઈ જવાથી મારી તકલીફ જે મને હતી તે મટી ગઈ. અચ્છા. અને હમણાં ડાયાબિટીસ મેં ચેક કરાવ્યું નથી, પણ હવે હું ચેક કરાવવા જઈશ 2 દિવસમાં. એટલે તમને શ્વાસની તકલીફ હતી, પછી એટેક નો પણ પ્રોબ્લેમ હતો, શક્તિ બરાબર રહેતી નહોતી, અને ડાયાબિટીસ પણ હતો. બરાબર. હવે કેટલા સમયથી તમે આ પાવડર લો છો? 1 માસ બરાબર લીધો. લગભગ ગયા મહિનામાં 1 માસ મેં એ પાવડર લીધો. અને રમઝાનનો માસ હતો, એટલે રમઝાન માસમાં મેં ઉપવાસ પણ રાખેલા, બરાબર, રોજા પણ રાખેલા. અચ્છા, એટલે રોજા વખતે તમે આનો ઉપયોગ કરતા હતા? રોજાના પછી ઉપયોગ કરેલો, પછી અમે ઉપયોગ કરતા હતા એના. એટલે સાંજે રોજો છોડા પછી 1 ચમચી પાણીમાં નાખીને. તો તમને આનાથી ફાયદો શું થયો? આનાથી ફાયદો મળે તો ફક્ત ડાયાબિટીસ ઓછું થઈ, શક્તિ આવી ગઈ. બરાબર. એટલે દરરોજ તમે તંદુરસ્ત રહી શકો છો. લોહીનું ડોક્ટરે એવું કીધું કે લોહી નથી, તે લોહી મારા શરીરમાં એકદમ ફરવા. બરાબર. એટલે શક્તિ તમને મળી ગઈ. શક્તિ મળી ગઈ. વધતા બીજું એનું કારણ એ કે જે મને ડાયાબિટીસ મને પુષ્કળ પ્રમાણમાં હતો, એટલે એમાં પણ તમને ફાયદો થયો. ફાયદો થઈ ગયો, કંટ્રોલમાં આવ્યો. બરાબર. એટલે આ પાવડર ઘણો સારો છે અને મને ઘણો ઉપયોગી લાગ્યો. એસિડિટીનો પ્રોબ્લેમ બંધ થઈ ગયો. અને ગેસનો પણ પ્રોબ્લેમ હતો, એ પણ સોલ્વ થઈ ગયો. તો પછી બહુ સારું થયું ને? તમારે ઘણા બધા પ્રોબ્લેમ્સ હતા, શારીરિક પ્રોબ્લેમ આ ઉંમરે. તો વસ્તુ કરતા મને પાવડર થી ઘણો ફાયદો થયો. બરાબર. પાવડર એ વસ્તુ મને એવી લાગી કે ના, આ અનાજ કરતા આવી ગઈ, ચાલીને એટલે ખોરાક તરીકે જ આને લેવું જોઈએ દરરોજ, બરાબર ને? તો બીજા